માન્ય શ્રી મુકેશભાઈ પટેલ. માનનીય અધ્યક્ષશ્રી, રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ એડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાની અંદર આચાર્યની ભરતીની પદ્ધતિ શું છે? માન્ય અધ્યક્ષશ્રી, આચાર્ય વર્ગ 2 માં ભરતી માટે શિક્ષણ વિભાગ દ્વારા 18/11/2013 થી કમિટીની રચના કરવામાં આવેલ છે. આ કમિટીની રચના મુજબ ભરતીના રેશિયામાં સમાવિષ્ટ ખાલી જગ્યાઓ માટે શિક્ષણ વિભાગની કક્ષાએથી ભરતી સમિતિની બેઠક બોલાવવામાં આવે છે. સાથે સાથે ભરતી સમિતિની બેઠકમાં એજન્ડા તૈયાર કરી સરકારી માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શાળાના મદદનીશ શિક્ષકોની વિચારણા કરવાની થાય છે, જેની કાર્યવાહી પૂર્ણ થતાં કાર્યવાહી નોંધ નિયત ચેકલિસ્ટ સાથે જીપીએસસીની મંજૂરી અર્થે શિક્ષણ વિભાગ દ્વારા દરખાસ્ત રજૂ કરવામાં આવે છે. જીપીએસસી દ્વારા આખરી પસંદગી યાદીને મંજૂરી મળતા શિક્ષણ વિભાગ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી ભરતીમાં વિગતવાર આદેશો કરવામાં આવે છે. માન્ય અધ્યક્ષ, આ સરકારી માધ્યમિક અને ઉત્તર સરકારી વિભાગમાં આચાર્યની ભરતીની મેં વાત કરી. માન્ય અધ્યક્ષ, ગ્રાન્ટેડ એડ માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શાળાઓમાં આચાર્યની ભરતીની પદ્ધતિ એમને પૂછી છે, જેમાં રાજ્યની ગ્રાન્ટેડ એડ માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ વિભાગના 11/2/2011 તારીખ 25/7/2017 અને તેમાં થયેલ વખતો વખતના સુધારાને ધ્યાને લઈને જિલ્લા કક્ષાએથી ખાલી જગ્યા મંગાવી આચાર્યોની કેન્દ્રીકૃત રીતે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. આચાર્યની ભરતી માટે એજ મેટની આપણે પરીક્ષા નક્કી કરી છે અને એની પરીક્ષા આપણે 2017માં લીધી, 2022માં લીધી. હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ ટેસ્ટ અનુસ્નાતક કક્ષાએ બીએડ શિક્ષક તરીકે 7 વર્ષનો અનુભવ અને એમએડ થયેલો હોય અનુભવ, સ્નાતક બીએડ તો શિક્ષક તરીકેનો 10 વર્ષનો અનુભવ અને 200 માર્કની પરીક્ષા આપણે લઈએ છીએ એક સ્તરીય, અને એનો 50% આપણું પાસિંગ માર્કિંગ છે. 50% જે પાસ કરે છે ને એ જ મેટ આચાર્ય તરીકે આપણે ભરતી કરીએ છીએ. સદર પ્રક્રિયા ભરતી પ્રક્રિયા અનુસંધાને રાજ્ય કક્ષાની આચાર્ય ભરતી પસંદગી સમિતિ દ્વારા સોફ્ટવેર તૈયાર કરી તેની મદદથી ઓનલાઈન અરજીપત્રક મંગાવવામાં આવે છે. ઉમેદવારોને મેરિટના ધોરણે જિલ્લા કક્ષાએથી રજૂ થયેલ ખાલી જગ્યા સામે ઓનલાઈન શાળા પસંદગી આપવામાં આવે છે અને ઉમેદવારના મેરિટ ક્રમ પ્રેમસેટના ધોરણે શાળા દીઠ 7 ઉમેદવારોની ફાળવણી કરવામાં આવે છે. માન્ય અધ્યક્ષશ્રી, એટલે આપણે જે એજ મેટ આચાર્યની ભરતી અને બાકીની બધી જ ભરતીઓ પોર્ટલ પર આપણે પારદર્શક કરી રહ્યા છે.